ટ્રાન્સપોઝ ઓફ ધ મેટ્રિક્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું મેટ્રિક્સ પોલિનોમિયલ, કે કોઈ બી મેટ્રિક્સ આપ્યું છે તો એ કયા પોલિનોમિયલને સેટિસ્ફાય કરશે એ આપણે ફાઇન્ડ કરવું છે. તો એ આપણે જોયું હતું એક્ઝામ્પલ ને એવું. હવે નેક્સ્ટ આપણે જોઈએ ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝમાં તમને ખબર જ છે કે અગર કોઈ એ મેટ્રિક્સ હોય, લેટ્સ સે આ એ મેટ્રિક્સ જે છે એનું EI જે છે એલિમેન્ટ્સ, અને એનો ઓર્ડર લેટ્સ સે m ક્રોસ n છે. તો આનો ટ્રાન્સપોઝ કરીએ અગર, તો જે જવાબ આવશે એ લેટ્સ સે BI જે છે, તો એનો ઓર્ડર શું થઈ જશે? n ક્રોસ n, મતલબ અલ્ટરચેન્જ થઈ જશે રો અને કોલમ. m ક્રોસ n હોય તો એનું શું થઈ જાય? n ક્રોસ n. ટ્રાન્સપોઝ કરીએ તો ખબર જ છે કે ઓર્ડર જે છે અલ્ટરચેન્જ થઈ જશે, નંબર ઓફ રો નંબર ઓફ કોલમ. નામ આની પ્રોપર્ટીઝ જોવાની છે આપણે, પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્સપોઝ. પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્સપોઝ. વન મોર થિંગ, ટ્રાન્સપોઝ ને એ t વડે બી લખાય છે યા ફિર એ ડેશ બી લખાય છે. બંનેમાંથી જે બી સિમ્બોલ આપ્યો હોય તમને ખબર હોવી જોઈએ. એ ડેશ મતલબ બી એ ટ્રાન્સપોઝ જ થાય, એ t મતલબ બી એ ટ્રાન્સપોઝ થાય. નાઉ પ્રોપર્ટીમાં જોઈએ તો ફર્સ્ટ પ્રોપર્ટી એવી છે, એ તમે ઓલરેડી આઈ થિંક ભણેલા જ છો ગુજરાત બોર્ડમાં, કે એ ટ્રાન્સપોઝ and again whole transpose is equal to A, and A plus B, A plus or minus B transpose is equal to A transpose plus or minus B transpose. मतलब ट्रांसपोज एडिशन या सब्ट्रैक्शन में सेपरेट થઈ શકશે. ટ્રાન્સપોઝ એડિશન અને સબ્ટ્રેક્શન માં સેપરેટ થઈ શકશે. A transpose is equal to A, and A plus or minus B transpose is equal to A transpose plus or minus B transpose. Now next જોઈએ તો કે lambda A, lambda કોઈ સ્કેલર છે, 2A નો ટ્રાન્સપોઝ લઈએ ધારો કે, તો lambda ને કઈ નહીં થાય, એ તો as it is રહેશે A transpose. Then after determinant લઈએ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, આ નથી યાદ આવતી. A ટ્રાન્સપોઝ નો મોડ્યુલસ લો કે A નો મોડ્યુલસ લો, બંને સેમ જ થશે. આવું શું કામ? A ટ્રાન્સપોઝ થી થાય છે શું? બધી રો કરસ્પોન્ડિંગ કોલમમાં ફરી જાય છે. તો તમે ડિટરમિનન્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે બધી રો ને કરસ્પોન્ડિંગ કોલમમાં ફેરવી નાખો તો ડિટરમિનન્ટ ની વેલ્યુ ચેન્જ ન થાય. તો અહીંયા બી એમ જ કે A ટ્રાન્સપોઝ નું મોડ્યુલસ લઈએ કે A નું મોડ્યુલસ લઈએ, કોઈ ફરક નહીં પડે. શું કામ? બધી રો ને આપણે કોલમમાં ફેરવી નાખી પછી ડિટરમિનન્ટ લેશો તો વેલ્યુ તો સેમ જ મળવાની છે. તો આ પ્રોપર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સવાલમાં ઘણી બધી જગ્યાએ યુઝ કરીશું, ધ્યાન રાખશે. Determinant of A transpose is equal to determinant of A. Now next જોઈએ આપણે determinant of A transpose, trace of A transpose is equal to trace of A. આ કઈ રીતે પોસિબલ બનશે? તો કે કોઈ બી મેટ્રિક્સ હોય તો એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરજો, કોઈ બી મેટ્રિક્સ નો તમે ટ્રાન્સપોઝ લેશો ને તો એમાં જે ડાયાગોનલ મેટ્રિક્સ ડાયાગોનલ એલિમેન્ટ જે છે ને એ નહીં બદલાય કોઈ દિવસ. મતલબ હું એમ કહું છું 1 2 3 4 5 6 7 8 9, તો એનું ટ્રાન્સપોઝ લેવ ને તમે તો જે ડાયાગોનલ માં જે એલિમેન્ટ હતા એ તો ત્યાંના ત્યાં જ રહેશે. બદલાશે કોણ? ખાલી કે ઉપરનો પાર્ટ આ બાજુ આવી જશે, નીચેનો પાર્ટ પેલી સાઈડ ચાલી જશે, પણ ડાયાગોનલ ના એલિમેન્ટ કોઈ દિવસ નહીં બદલાય. એટલા માટે ટ્રેસ તો શું હોય? સમ ઓફ ધ ડાયાગોનલ એલિમેન્ટ. તો ટ્રેસ ઓફ A ટ્રાન્સપોઝ કરો કે ટ્રેસ ઓફ A કરો, સરખું જ રહેશે. આ જેને નહીં ખબર પડતી એકવાર એક એક્ઝામ્પલ લઈને ચેક કરી દેશે. 1 2 3 4 5 6 7 8 9 એક્ઝામ્પલ લીધું A, એનો ટ્રાન્સપોઝ કરી દેવાનો, પછી જે ડાયાગોનલ માં એલિમેન્ટ હતા A માં એ જ A ટ્રાન્સપોઝ માં હશે. તો trace of A transpose is equal to trace of A. આ થઈ ગઈ નેક્સ્ટ પ્રોપર્ટી. નાઉ AB બે મેટ્રિક્સ છે, એનો ટ્રાન્સપોઝ લઈએ તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. આ પ્રોપર્ટી બી નથી યાદ આવતી. A B નો ટ્રાન્સપોઝ જે છે એ B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ થશે, ઇન્વર્સ ની જેમ ઓપન થશે. બે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન માં હોય, એનો ટ્રાન્સપોઝ આપ્યો છે તો પાછળથી ઓપન થશે, પાછળનો સૌથી પાછળનો જે મેટ્રિક્સ હશે એ પહેલા આવશે, પછી એ રીતે ચાલશે. તો B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. તો ઇન જનરલ લખી શકો અગર કે ઘણા બધા મેટ્રિક્સ આપ્યા હોય મને, એનો ટ્રાન્સપોઝ લઈએ તો આ રીતે થાય. એન્ડ નાઉ લાસ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ તો લાસ્ટ પ્રોપર્ટી એવી છે કે A પાવર K
मतलब કોઈ બી હોઈ શકે k બરાબર 2 3 4 a સ્ક્વેર છે ધારો કે એ રીતે એનો ટ્રાન્સપોઝ લો યા ફિર તમે a ટ્રાન્સપોઝ લઈને એનો સ્ક્વેર કરો તો જવાબ સેમ જ આવશે a પાવર k નો ટ્રાન્સપોઝ યા ફિર a ટ્રાન્સપોઝ ની પાવર k બંને સેમ જ થશે તો આ થઈ પ્રોપર્ટીઝ now આપણે નેક્સ્ટ જે ઇલેસ્ટ્રેશન નંબર 28 માં આપેલું છે કે a is equal to 0 1 minus 2 minus 1 0 minus 3 અને 2 3 0 તો આપણને એવું કીધું છે then prove that a plus 2a transpose is equal to a transpose આપણે પ્રૂવ કરવાનું છે a plus 2a transpose is equal to a transpose તો આ તો તમે જાતે કરી શકશો આ જાતે કરવાનું છે તમારે એ આપેલું જ છે પછી a ટ્રાન્સપોઝ લેવાનો એને 2 વડે મલ્ટીપ્લાય કરવાનું બંનેનું એડિશન કરવાનું એ LHS છે એ આપણા કોના બરાબર આવવું જોઈએ a ટ્રાન્સપોઝ બરાબર RHS બરાબર આવવું જોઈએ ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇલિસ્ટ્રેશન નંબર 29 માં કીધેલું છે એ બી બહુ નોર્મલ છે કે a is equal to આપ્યું છે 2 1 3 then after 4 1 0 and b is equal to આપેલું છે 1 minus 1 0 2 and 5 0 1 minus 1 0 2 5 0 અને આપણને એમ કીધું છે વેરીફાઈ કરવાનું છે ઓન્લી કે a b dash is equal to b dash a dash થાય તો હમણાં મેં તમને પ્રોપર્ટી કીધી એ અહીંયા વેરીફાઈ કરવાની કીધી છે તો એ કે વેરીફાઈ કરવાની જરૂર નથી અને જો કરવી હોય તમારે તો વેરીફાઈ કરી શકો છો a b પહેલા તો ફાઇન્ડ કરવાનું મલ્ટીપ્લિકેશન પછી એનો ટ્રાન્સપોઝ લેવાનો a b ટ્રાન્સપોઝ અને a ટ્રાન્સપોઝ ના મલ્ટીપ્લિકેશન બરાબર આવવું જોઈએ ચલિए આ બી જાતે કરવાનું છે આ કોઈ કામનું નથી નાઉ જોઈએ એક્સરસાઇઝ નંબર 2 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન તો એક્સરસાઇઝ નંબર 2 ના ફર્સ્ટ ક્વેશ્ચન માં એવું કીધું છે કે a મેટ્રિક્સ જે છે એને m રો અને n + 5 કોલમ છે મતલબ એનો ઓર્ડર શું થાય m × n + 5 a મેટ્રિક્સ ને m જેટલી રો n + 5 જેટલી કોલમ છે તો ઓર્ડર શું થાય m × n + 5 પછી એમ કીધું છે અનધર મેટ્રિક્સ b છે b મેટ્રિક્સ ને m જેટલી રો છે અને 11 - n જેટલી કોલમ છે તો a મેટ્રિક્સ ને m રો n + 5 કોલમ b મેટ્રિક્સ ને m રો અને 11 - n કોલમ છે હવે આગળ એવું કીધું છે if ab and ba both exist ab અને ba બંને એક્ઝિસ્ટ કરે છે both exist તો આપણને પ્રૂવ કરવાનું કીધું છે a અને ab અને ba બંને સ્ક્વેર મેટ્રિક્સ હશે પ્રૂવ ધેટ ab ba સ્ક્વેર મેટ્રિક્સ હશે તો કઈ રીતે કરીશું આપણે તો a નો ઓર્ડર જે છે એ m × n + 5 b નો ઓર્ડર જે છે એ m × 11 - n છે તો અહીંયાથી પહેલા આપણે શું કરીશું ab અને ba બંને એક્ઝિસ્ટ કરે છે તો ab ક્યારે એક્ઝિસ્ટ કરે ab ત્યારે જ એક્ઝિસ્ટ કરે જ્યારે આ નંબર ઓફ રો આ નંબર ઓફ કોલમ બરાબર હોય સોરી આની નંબર ઓફ કોલમ આની નંબર ઓફ રો બરાબર હોય ab એક્ઝિસ્ટ થાય તો 4ab n + 5 બરાબર કેટલા હોવા જોઈએ m તો આપણને એક ઇક્વેશન મળી ગયું કે n + 5 બરાબર m હોવા જોઈએ જો ab એક્ઝિસ્ટ થતું હોય બંને એક્ઝિસ્ટ થાય છે અને ba બી એક્ઝિસ્ટ થાય છે તો જો b એક્ઝિસ્ટ અગર થતું હશે તો આ b અને a તો b એક્ઝિસ્ટ થતું હોય તો શું કરવું પડશે આ બંને સરખા હોવા જોઈએ 11 - n અને m તો 11 - n બરાબર m તો ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 તો બંને ઇક્વેશન શેમાં મળ્યા છે m અને n માં તો બંને ઇક્વેશન ને તમારે સોલ્વ કરવાના ત્યાંથી m અને n મેળવવાનું આ m અને n જે છે એ અહીંયા પુટ કરજો જે આ ઓર્ડર જે છે આ a b માં a b નો ઓર્ડર શું આવે એ જોવાનું છે a b જો આનો જવાબ આવશે એ શેમાં આવશે આનો જવાબ કયા ઓર્ડર નો આવશે a b નો જવાબ તો કે m × 11 - n ab નો જવાબ કયા ઓર્ડર નો આવે m × 11 - n અને ba નો જવાબ કયા ઓર્ડર નો આવશે ba તો કે m × n + 5 તો તમે અહીંયા m અને n ની વેલ્યુ મૂકો તો તમને સ્ક્વેર મેટ્રિક્સ નો મતલબ
નંબર ઓફ રો નંબર ઓફ કોલમ બરાબર મળવી જોઈએ. તો m અને n બંને વેલ્યુ અહીંયા પુટ કરવાની બંને જગ્યાએ ab અને ba માં, એટલે નંબર ઓફ રો નંબર ઓફ કોલમ બરાબર મળશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 જે છે એ તો બહુ સિમ્પલ છે. એ મેટ્રિક્સ જે છે એમાં આપ્યો છે 3x3 નો ઓર્ડર આપ્યો છે. પછી બી મેટ્રિક્સ જે છે એનો ઓર્ડર શું આપ્યો છે 3x2 ઓર્ડર આપ્યો છે. અને સી મેટ્રિક્સ જે છે એનો ઓર્ડર શું આપ્યો છે તો કે 3x1. ફર્સ્ટ નો આપ્યો છે 3x3, બીજાનો આપ્યો છે 3x2, ત્રીજાનો આપ્યો છે 3x1. અને પ્રોડક્ટ આપેલી છે કે કઈ નીચેના ચાર ઓપ્શન આપ્યા છે એ ચાર ઓપ્શન માંથી કઈ વસ્તુ ડિફાઇન થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જો પહેલું આપ્યું છે a b ટ્રાન્સપોઝ c, a b ટ્રાન્સપોઝ c. તો a into b કરીએ અગર a into b, તો a into b નો ઓર્ડર શું મળે 3x2. જો a અને a into b કરશો તો એનો જવાબ શું મળશે 3x2 મળશે. તો ab 3x2 મળે, પણ એનો પાછો શું લેવાનો ટ્રાન્સપોઝ, એટલે 3x2 જે જવાબ મળ્યો હતો એનો ટ્રાન્સપોઝ લીધો એટલે એ જવાબ શું થઈ જાય 2x3. અને c કયા ઓર્ડરનો છે c જે છે એ 3x1 ઓર્ડરનો છે. તો જો આનો જે જવાબ મળશે એ ફરીથી આનો જવાબ કેવો મળશે 2x1 મળશે. તેનો મતલબ આ ડિફાઇન થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધી જગ્યાએ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હતી. 3 3 સેમ થાય છે, ab માં બી 3 3 સેમ થાય છે, તો આ ડિફાઇન થશે. એવી રીતે બીજા ઓપ્શનમાં ચેક કરવાનું કે c ટ્રાન્સપોઝ c ab ટ્રાન્સપોઝ. તો અહીંયા જોઈએ તો જો c ટ્રાન્સપોઝ c 3x1 હોય તો c ટ્રાન્સપોઝ કેટલા થાય 1x3, c 3x1 છે. હમણાં જોઈએ ab ટ્રાન્સપોઝ તો કેટલું થશે 2x3. હવે આનો આન્સર જે છે આનો આન્સર શું મળશે, આ c ટ્રાન્સપોઝ જે કર્યું એનું શું મળ્યું 1x3 મળ્યું, 3x1 હતું ને, c જે છે 3x1 છે તો એ 1x3 મળ્યું, c જે છે એ 3x1 છે તો એ c ટ્રાન્સપોઝ ઇન્ટુ c, પાછું ab જે હતું એ 3x2 મળ્યું, એનો ટ્રાન્સપોઝ લીધો ફરીથી, તો એ કયા ઓર્ડર નો મળ્યો તો કે 2x3 નો. તો એવી રીતે તમારે પછી ચેક કરવાનું આમાં કે આનો ઓર્ડર જે હશે આ બે નો જવાબ શું આવશે c ટ્રાન્સપોઝ c નો 1x1 અને આનો જવાબ શું છે 2x3. તો આ પોસિબલ નહીં બને, આ પોસિબલ નહીં બને. તો એ રીતે તમારે ચારેય ઓપ્શન ચેક કરવાના છે કે હવે આ બેનું મલ્ટીપ્લિકેશન નહીં થઈ શકે. તો ચારેય ઓપ્શન તમારે આ રીતે ચેક કરવાના છે કે ક્યાં પ્રોબ્લેમ આવે છે અને કઈ જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે. નાઉ નેક્સ્ટ આપણે જે ફોર્થ નંબરનો એક્ઝામ્પલ, થર્ડ નંબરનો એક્ઝામ્પલ આપણે ઓલરેડી સોલ્વ કરેલું છે કે બરાબર 1 આવ્યો હતો એમાં. હવે ફોર્થ નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો ફોર્થ નંબરનો એક્ઝામ્પલ જે છે તમારે જાતે કરવાનું છે. એમાં આપ્યું છે a આપેલો છે, તમને એમ કીધું છે કે a ડેશ ઇન્ટુ a બરાબર i થાય એવું પ્રૂવ કરો. એ આપેલો છે cos આલ્ફા sin આલ્ફા મને એમાં આપ્યો છે a ડેશ ઇન્ટુ a બરાબર i થાય, તો બહુ નોર્મલ છે તો પ્રૂવ કરી દેશો જાતે તમે. પછીનું જે એક્ઝામ્પલ છે 5 નંબર, તો 5 નંબરના એક્ઝામ્પલમાં એવું કીધું છે કે મેટ્રિક્સ પ્રોડક્ટ વેલ્યુ ઓફ x ફાઇન્ડ કરવાની છે. તો આપણને બે મેટ્રિક્સ આપ્યા છે અહીંયા, બંને 3x3 ના છે અને એવું કીધું છે કે આ મેટ્રિક્સ જે છે આનો પ્રોડક્ટ એ આઇડેન્ટિટી મેટ્રિક્સ આવે છે, મતલબ 1 0 0 0 1 0 0 0 1. તો અહીંયા તમને કે x માં ને એવા ટર્મ આપ્યા છે, x ના ટર્મ્સ માં ને એવું, તો મારે શું કરવાનું આ બેનું મલ્ટીપ્લિકેશન જે આવે એને આની સાથે સરખાવી દેવાનું, એટલે કોની વેલ્યુ મળશે x ની. કઈ નથી, બહુ નોર્મલ છે એમાં. પણ એક વસ્તુ ધ્યાન રાખવી, જેટલા બી તમને x ના ઇક્વેશન મળે અહીંયા સરખાવાથી, બધા x ના ઇક્વેશન એ વેલ્યુ આગળ સેટિસ્ફાય થતા હોવા જોઈએ. પછી એવું નહીં થાય કે x ની એ વેલ્યુ આગળ બે ઇક્વેશન સેટિસ્ફાય થાય છે ત્રીજો નથી થતું. આપણે ઘણી બધી વખત આ મિસ્ટેક કરીએ છીએ. આપણે શું કરીએ, બે ઇક્વેશન મળી જાય પછી ત્રીજું ઇક્વેશન જોતા જ નથી. જેટલા બી તમને ટોટલ ઇક્વેશન મળે એમાં બધા ઇક્વેશન એ વેલ્યુ આગળ સેટિસ્ફાય થતા હોવા જોઈએ, તો જ એ x ની વેલ્યુ કરેક્ટ ગણાશે. ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6 નંબર. 6 નંબરમાં આપ્યું છે if a² is equal to a, that is given, and I plus a power 4 is equal to I plus 15a આપણે આવું પ્રૂવ કરવાનું છે. તો આ ક્વેશ્ચન ઓલરેડી એકવાર મેં ગણાવેલો છે કે a² is equal to a હોય તો a³
બરાબર a5 બરાબર a7 આ બધું બી શું થશે એ જ થશે કારણ કે a ક્યુબ બરાબર a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a એટલે a સ્ક્વેર ફરીથી પાછું a અને તો a ક્યુબ બરાબર શું થઈ ગયું a થઈ જશે અને a સ્ક્વેર બરાબર a આપ્યું છે એટલે કેટલા થશે અહીંયાથી a પાવર 3 a પાવર 5 a પાવર 7 એટલે a પાવર 3 બરાબર કેટલા થશે a સ્ક્વેર ઇન્ટુ a એટલે a સ્ક્વેર એટલે a થશે ઇન્ટુ a એટલે કેટલા થશે ફરીથી a સ્ક્વેર એટલે પાછું a જ થઈ જશે આ રીતે a ક્યુબ બરાબર a સ્ક્વેર ઇન્ટુ a બરાબર a સ્ક્વેર બરાબર પાછું a હોય ઇન્ટુ a સ્ક્વેર ઇન્ટુ a હવે i પ્લસ a પાવર 4 તો i પ્લસ a પાવર 4 ને એક્સપાન્ડ કરીએ તો આપણે જોયું હતું કે 4c0 આને કઈ રીતે લખાય a પાવર 1 પ્લસ 4c1 a પાવર 2 4c3 a પાવર 3 પ્લસ 4c4 a પાવર 4 આ રીતે લખાશે હવે 4c a પાવર 0 થી ચાલુ થશે સર a પાવર 0 a પાવર 1 4c2 a પાવર 2 અને 4c3 a પાવર 3 પ્લસ 4c4 a પાવર 4 અને અહીંયા i પાવર 4 લખવી પડશે a પાવર 0 i પાવર 4 આ બધામાં i નથી લખ્યું શું કામ ઇન્ટુ a છે એટલે એ જ જવાબ આવવાનો છે એટલે કોઈ i પણ ક્યાં લખવું પડે જ્યાં કોન્સ્ટન્ટ ટર્મ મળે ત્યાં લખવું પડે ખાસ તો અહીંયા કોન્સ્ટન્ટ છે a પાવર 0 એટલે i લખવું પડશે તો હવે આપણે જો 4c0 તો 1 થશે a પાવર 0 1 થશે i એટલે i જ થશે ખાલી હવે 4c1 into a પ્લસ 4c2 into a સ્ક્વેર ની વેલ્યુ એ જ છે એટલે 4c2 into a 4c3 into a ક્યુબ બી એ છે 4c4 into a પાવર 4 બી એ જ છે હવે i પ્લસ હવે અહીંયા કેટલા થશે 4a પ્લસ 4c2 તો કેટલા થાય 6a 4c2 6a 4c3 into a એટલે કેટલા થશે 4a અને 4c4 એટલે આ જ આવી જશે જે આપણે પ્રૂવ કરવાનું છે i પ્લસ 15 હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે 7 નંબર તો 7 નંબર જે છે એમાં આપ્યું છે 7 નંબરમાં a is equal to 1 1 1 1 1 1 1 1 1 આવું આપેલું છે હવે આપણને એવું કીધું છે પ્રૂવ કરવાનું છે a પાવર n બરાબર a પાવર n બરાબર આપણને પ્રૂવ કરવાનું છે તો a પાવર n બરાબર પ્રૂવ કરવાનું છે 3 પાવર n minus 1 3 પાવર n minus 1 આ આપણે પ્રૂવ કરવું છે તો અહીંયાથી શું કરવું પડશે 3 પાવર n minus 1 તો અહીંયા a જે છે પહેલા તો જ્યારે બી તમને a પાવર n ફાઇન્ડ કરવાની કહે ને તો ત્યારે તમારે ઓલવેઝ ટ્રેન્ડ ફાઇન્ડ કરવાનો તો ટ્રેન્ડ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું પહેલા a એના ઉપરથી પછી a સ્ક્વેર ફાઇન્ડ કરવાનું જો આનો a સ્ક્વેર ફાઇન્ડ કરશો 1 1 1 તો કેટલા થશે અહીંયા 3 થશે દરેક વખતે 3 થવાનું છે ને પછી a ક્યુબ ફાઇન્ડ કરશો એટલે 3 સ્ક્વેર થશે a પાવર 4 ફાઇન્ડ કરશો એટલે 3 પાવર 3 થશે એ રીતે તમે આગળ ફાઇન્ડ કરશો a સ્ક્વેર a ક્યુબ એટલે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો જેટલી પાવર હોય એના કરતા એક પાવર ઓછી આવે છે 3 ની a સ્ક્વેર ફાઇન્ડ કર્યું તો 3 ની પાવર 1 આવે a ક્યુબ ફાઇન્ડ કરશો એટલે 3 ની પાવર 2 આવશે તો એનો મતલબ a પાવર n ફાઇન્ડ કરો તો 3 ની પાવર કેટલી આવે n - 1 તો આ રીતે જ્યારે બી તમને n પાવર ફાઇન્ડ કરવાનું કહે તો ત્યારે તમારે ઇન જનરલ પહેલા તો a સ્ક્વેર a ક્યુબ ફાઇન્ડ કરવાનું એના ઉપરથી તમારે ટ્રેન્ડ ફાઇન્ડ કરવાનું કે આ કયા ટ્રેન્ડમાં ફોલો થાય છે તો એના ઉપરથી a પાવર n ફાઇન્ડ કરવાનું ચલિए હવે એક જે સવાલ છે 9 નંબર પહેલા 8 ની પહેલા 9 કરાવજો 9 નંબર જે છે એમાં કીધું છે કે ઇફ આલ્ફા બીટા ગામા અને માઈનસ આલ્ફા બીટા ગામા અને માઈનસ આલ્ફા આ જે છે is the square root of the two row unit matrix मतलब આ કોનું સ્ક્વેર રૂટ છે તો કે યુનિટ મેટ્રિક્સ નો સ્ક્વેર રૂટ લઈએ છે તો આવું મળે છે યુનિટ મેટ્રિક્સ 1 0 0 1 2 રોડ मतलब 2 ક્રોસ 2 નો એનો અંડર રૂટ લઈએ સ્ક્વેર રૂટ 1/2 એટલે આ મળે છે આલ્ફા બીટા ગામા માઈનસ આલ્ફા તો અહીંયાથી શું થઈ જાય
આલ્ફા બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો બરાબર 1001. તો અહીંથી શું કરવાનું, લેફ્ટ સાઈડ સ્ક્વેર છે એટલે આનું મલ્ટીપ્લાય થશે, આનો સ્ક્વેર એટલે બે વખત લખીને મલ્ટીપ્લાય કરવાનું. અને તમને પ્રૂવ કરવાનું કીધું છે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા -1 બરાબર 0. તમે આને જ્યારે મલ્ટીપ્લાય કરશો ને બે વખત સ્ક્વેર છે એટલે પછી આની રાઈટ સાઈડ સાથે સરખાવશો ને એટલે આ જ ઇક્વેશન મળશે. બસ મેઇન થોડુંક પેલું ધ્યાન રાખવાનું હતું કે આ જે આપ્યું છે એ કઈ રીતે લખીશું, તો કે યુનિટ મેટ્રિક્સનું અંડરરૂટ લઈએ તો આ મળે છે. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ જે છે 10 નંબર એ તમારે જાતે કરવાનું છે, મેં એમ કરાવીશ તો નેક્સ્ટ લેક્ચરમાં 101/1. તો એ પાવર 100 ફાઇન્ડ કરવાની છે. તો આની પહેલા બી ઓમેગા વાળો એક્ઝામ્પલ આવ્યો હતો. તો હંમેશા જ્યારે બી તમને આવી વધારે પાવર કી ફાઇન્ડ કરવાની, એ પાવર 100, એ પાવર 500 ને એવું, ત્યારે શું કરવાનું મેં કીધું એમ, પહેલા તો a સ્ક્વેર ફાઇન્ડ કરવાનું, હમણાં આમાં કીધું તેમ a ક્યુબ. પછી તમારે જોવાનું ટ્રેન્ડ જોવાનો પછી કે કયા ટ્રેન્ડમાં વેલ્યુ આગળ વધે છે, એ ટ્રેન્ડ અકોર્ડિંગ a પાવર 100 શું થશે એ ક્યુબ સુધી ફાઇન્ડ કરીને ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરવાનો. તો જે બી અધૂરા જે બી મેં કરેલા છે એ બધા પૂરા કરશે. ના એક્ઝામ્પલ મેં એવું લાગે તો કરાવીશ નેક્સ્ટ ટાઈમ, અને 8 નંબર જે છે પછી ત્યાંથી આગળ વધીશું.